સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે માંડવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અગાઉ ધરપકડ કરાયેલા ડોક્ટર અંકિત રામજીભાઈ ચૌધરીના પિતા રામજીભાઈ ચૌધરીની આ કેસમાં ધરપકડ કરાતા ચકચાર મચી હતી। આરોપી રામજી પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે અને ખ્રિસ્તી ધર્મ પાસ્ટર તરીકે કાર્યરત છે। આ કેસની શરૂઆત એક મહિલાની ફરિયાદથી થઈ હતી। ફરિયાદી મહિલાના પતિની સારવાર આરોપી અંકિત ચૌધરીની માંડવી ખાતેથી ન્યૂ લાઈફ ક્લિનિકમાં ચાલી રહી હતી। આ દરમિયાન અંકિતે ફરિયાદી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું। ક્લિનિકમાં જ તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ અંકિતે ફરિયાદી મહિલા પર દબાણ કર્યું હતું અને આખો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ તેમને અને તેમની દીકરીને અપનાવશે અને લગ્ન કરશે। ફરિયાદી મહિલા અને તેમના પરિવાર આ વાતનો ઇનકાર કરતા આરોપીએ તેમને તર છોડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસને ગુનો દાખલ કર્યો હતો। આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીએ રજૂઆત કરી હતી કે આરોપીના પિતા રામજી ચૌધરી અને અન્ય આરોપીઓએ તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું અને લલચાવ્યા હતા। વનાર દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે રામજી દુર્લભભાઈ ચૌધરી શ્રી પે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ ચલાવે છે જે ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસારનું કામ કરે છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રામજી ચૌધરી અને તેના મળતિયાઓ દ્વારા સુયોજિત રીતે ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી ફોસલાવી અને અભાવ ઉત્પન્ન કરીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ ખુલાસા બાદ પોલીસે રામજી ચૌધરીની પણ ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો। પોલીસ આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। હું એક આદિવાસી મહિલા છું। ડોક્ટર અંકિત ચૌધરી સાથે મારા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા। મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ। લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે। મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું। એના માટે ધર્મ પરિવર્તન પણ મેં એના સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું। તેમ છતાં એણે મને તરછોડી દીધી। ત્યારબાદ અમે 30/6/2025 ના રોજ અમે ફરિયાદ આપી ધર્માંતરણની। ત્યાર પછી એમના પિતાજી જે ધર્મ પરિવર્તન કરાવનાર છે એમની ધરપકડ આજ રોજ 12/12/2025 ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ડોક્ટર અંકિત ચૌધરીને પણ પકડવામાં આવે અને એમના પર પણ સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। રામ રામ, હું અરવિંદ વસાવા, દેવબીર સસેના અધ્યક્ષ। અમે માંડવી પોલીસ સ્ટેશનમાં તારીખ 30/6/2025 રોજ બાપ્તિસ્માની એક ધર્માંતરણવાળી ફરિયાદ આપી હતી અને ત્યાર પછી દેવબીર સસેનાએ માંડવી પ્રાંત સાહેબને તારીખ 3/9/2025 રોજ આ બાપ્તિસ્માની ફરિયાદ FIRમાં દાખલ થાય એના માટે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આજે તારીખ 12/12/2025 રોજ જે એક આદિવાસી મહિલાને એક આદિવાસી દીકરીને જે બાપ્તિસ્મા વિધિ કરીને ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કર્યું હતું તેની આજે સુરત જિલ્લાની પોલીસ એમની ધરપકડ કરી છે અને હું સુરત જિલ્લાના ગ્રામ્ય SP સાહેબને ખરેખર ધન્યવાદ ગણું છું અને અમારા DYSP સાહેબ ભગતસિંહ વનાર સાહેબ શ્રીને પણ અમે દેવબીર સસેના અને સમસ્ત આદિવાસી સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે પણ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તે કાયદેસર ના બને, સાચા બને, એમને બીક શેની છે। એટલે અમારે દેવબીર સસેના થકી અમારી એક જ માંગ છે કે અમે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ તમે કાયદેસર રીતે અને સાચા ખ્રિસ્તી બનો અને તમે તમારા સરકારી ચોપડામાં કાયદેસર રીતેની નોંધણી કરો અને ખ્રિસ્તી ધર્મ પાળો। તમને દર શેનો છે અને બીક શેની છે। આટલું કહીને હું સુરત પોલીસ SP સાહેબ અને DYSP સાહેબ શ્રી વનાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય બિરસા, રામ રામ। માંડવી પોલીસ સ્ટેશન ખાતે
ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો, જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ 2 વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી. ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી. ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી બીકે વનાર એમને સોંપવામાં આવેલી. આ તપાસ દરમિયાન એમણે વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે. આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને ધ્યાને રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજરોજ તજવીજ કરવામાં આવશે. સર, કેટલા સમયથી એને આપણા ધર્મ પરિવર્તન માટે એમને ફોસલાવાયા હતા? આ કિસ્સો જે છે એ મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે, પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ચેરિટેબલ ટ્રસ્ટ 2014માં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે. એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગતે તપાસ થશે. ધર્મ પરિવર્તન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ હેતુ શું હતો? એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે અને જે વ્યક્તિ છે પોતે પાસ્ટર છે એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા, પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. ગુનાહિત કૃત્ય છે. લલચાવી, ફોસલાવી અને આ પ્રકારનું કોઈ જ કૃત્ય કરાવી શકાતું નથી. એ કાયદાથી પ્રતિબંધિત છે. આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે. મુલાકાત ક્યાં થઈ હતી, કઈ રીતે થઈ હતી? જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડોક્ટર અંકિત ચૌધરી એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને આ જે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે. એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા. અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી અમારા ધ્યાને આવેલા નથી, પરંતુ એ બાબતમાં અમે ચોક્કસપણે તપાસ કરીશું કે આ ટ્રસ્ટ જે છે એના કયા કયા વિસ્તારમાં ફેલાવ છે, કયા કયા વિસ્તારમાં એ સક્રિય છે અને અગાઉ કોઈ પણ પ્રકારનું જો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે તો તમામની ઝીણવટપૂર્વક તપાસ થશે. એ બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ, કારણ કે પ્રમુખ છે એ સિવાયના 11 જેટલા મેમ્બર છે. જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે. એ લોકોના પ્રોફેશન શું છે, એમના કોઈ બેંક ટ્રાન્ઝેક્શન અને ઘણી બધી વિગતો અન્ય છે કે જે તમામ વિગતે તપાસ થશે. સર, જે રામજી છે પોતે શિક્ષક છે, શાળામાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ બાળકોને થઈ? બાળકો બાબતની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવેલી નથી, પરંતુ પોતાના ઘરે પ્રેયર કરાવતા હોય, અન્ય નાગરિકોને એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે. એમાં પણ તપાસ થશે, અત્રે પણ તપાસ થશે અને આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જો એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલી હશે તો એ બાબતની પણ તપાસ થશે. એ સિવાય પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે, જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી છે
એમને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવેલું છે, જેથી કરી એ લોકો જો કોઈ વિભાગીય કાર્યવાહી કરવાની થતી હોય તો એ મુજબ એ લોકો પણ કાર્યવાહી કરી શકે. સર, આપણે કહ્યું કે બેંકની તપાસ કરવામાં આવશે, તો શું શંકા લાગી રહી છે કે વિદેશી ફંડિંગ કે કોઈ ફંડિંગ પૂરું પાડતું હોય આ માટે? હાલમાં જે ટ્રસ્ટના એકાઉન્ટ છે એના અમારા ડીવાયએસપી અભ્યાસ કરી રહ્યા છે, પણ એમાં બહુ જ વિગતે તપાસ કરવી ખૂબ જરૂરી છે. એની માટે અમે જે ચેરિટી કમિશનરમાં રજીસ્ટર થયું છે ટ્રસ્ટ, તો ચેરિટી કમિશનરની ઓફિસનો પણ મદદ લઈશું. એની અંદર અન્ય કોઈ એક્સપર્ટ હશે એની પણ મદદ લઈશું, અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાઈ આવશે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ થશે. હાલમાં તો આ જે ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે એ રામજીભાઈ ચૌધરી સક્રિય છે, પરંતુ એ સિવાય એની સાથે સપોર્ટમાં કોણ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એ પણ તપાસવામાં આવશે. હિતેશ પરીખ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.